We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Today's topic is difference between latch and flip-flop. આપણે જાણીએ જ છીએ કે ફ્લિપ-ફ્લોપ અને લેચ બંને સિક્વન્શિયલ સર્કિટના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. જો ફ્લિપ-ફ્લોપની આપણે વાત કરીએ તો ફ્લિપ-ફ્લોપ પણ એક પ્રકારનું ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ છે કે જે ડેટામાં પ્રોસેસિંગ કરીને જે તે બીટને સ્ટોર કરીને આઉટપુટ તરીકે આગળ મોકલે છે. લેચ પણ કંઈક એવું ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસનું કાર્ય કરે છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. લેટ્સ ગો ફોર ધ ડિફરન્સ ઓફ લેચ એન્ડ ફ્લિપ-ફ્લોપ. As we can say that both latch and flip-flop are considered as the fundamental element of the electronic system. The crucial difference between latch and flip-flop is that a latch changes its output regularly according to the change in the applied input signal when it is enabled. જ્યારે એને ઇનેબલ કરવામાં આવે અને જ્યારે એની અંદર ઇનપુટ સિગ્નલ એપ્લાય કરવામાં આવે ત્યારે લેચ પોતાનું આઉટપુટ છે એ રેગ્યુલરલી ચેન્જ કરે છે એવું કહેવામાં આવે છે. એનાથી વિપરીત જો આપણે ફ્લિપ-ફ્લોપની વાત કરીએ તો ફ્લિપ-ફ્લોપ એનું જે ઇનપુટ ક્લોક સિગ્નલ સાથે કંજક્શનમાં આપવામાં આવે ત્યારે પોતાનું આઉટપુટ છે એ ચેન્જ કરે છે એવું કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઘણી બધી લોજિક સર્કિટ, મેમરી ચિપ અને માઇક્રો પ્રોસેસર આ બધી ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર ડેટાને સ્ટોર કરવા માટે અને ટ્રાન્સમિટ કરવા માટે બાઇનરી બિટ્સનો ઉપયોગ થાય છે. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન ધીસ આર રિફર્ડ એઝ ધ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક ઓફ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. એટલા માટે એને લેચ અને ફ્લિપ-ફ્લોપને ફંડામેન્ટલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમના બ્લોક એવી રીતે ઓળખવામાં આવે છે. તો હવે જો થોડી ડિટેલમાં લેચની ડેફિનેશનની જો વાત કરવામાં આવે તો વી કેન સે ધેટ લેચીસ આર ધ સિક્વન્શિયલ લોજિક સર્કિટ that are designed using logic gates and are used to store binary information. As we can say that binary information is very crucial and it plays a significant role when data transmit from one end to another end. And further, these are level triggered, thus operate when they are enabled. જો ખૂબ મહત્વની વસ્તુ છે કે લેવલ ટ્રિગર્ડ છે. આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે જ્યારે ઇનપુટ સિગ્નલ એપ્લાય થશે એટલે કે ટ્રિગર થશે ત્યારે એ ઇનેબલ થશે અને ત્યારે કાર્ય કરી શકશે. આ ઉપરાંત લેચને બાયસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ મહત્વની વસ્તુ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે બાયસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું રીઝન એ છે કે એની અંદર 2 સ્ટેટ રહેલા હોય છે. ઉપરાંત કે it operates in a way that when the enable pin is active, then every time with the change in input, the output gets changed. Enable pin active કરવામાં આવે ત્યારે as per the time, according to the time, when we change the input, we get regularly change in terms of output. This means with the change in input, the stored information also changes. એટલે કે જ્યારે આપણે ઇનપુટ સિગ્નલમાં કોઈ ચેન્જીસ કરીએ છીએ અથવા તો ઇનપુટ સિગ્નલ ટ્રિગર થાય છે ત્યારે આપણું મળતું આઉટપુટ છે એ પણ રેગ્યુલર બેઝિસ ઉપર ચેન્જ થાય છે એવું કહેવામાં આવે છે. તો હવે આપણે એસઆર ફ્લિપ-ફ્લોપ સેટ રીસેટ ફ્લિપ-ફ્લોપની મુજબ જ એક એસઆર લેચ કરીને છે એની ફિગર આપણે જોઈએ. તો જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે કે ઇનેબલ પિન છે એ જ્યારે એક્ટિવ થશે અને ઇનપુટ સિગ્નલ આપવામાં આવશે તો આપણને મળતું આઉટપુટ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર ચેન્જ થશે. આ આપણે શોર્ટ ડિસ્ક્રિપ્શન આપ્યું લેચ વિશે. હવે આપણે વાત કરીએ ફ્લિપ-ફ્લોપ વિશે અને ફ્લિપ-ફ્લોપની ડેફિનેશન વિશે વાત કરીએ. ફ્લિપ-ફ્લોપ આર ઓલ્સો કન્સિડર્ડ as a sequential logic circuit as the present output value depends on present and past input and past output.
જો આ સિક્વન્શિયલ સર્કિટની ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ સિક્વન્શિયલ સર્કિટ એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે એની અંદર પ્રેઝન્ટ વેલ્યુ અને પાસ્ટ વેલ્યુ પણ કન્સિડર કરવામાં આવે છે અને એની અંદર મેમરી એલિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. નો ડાઉટ એને હિસાબે પ્રોસેસિંગ ટાઈમ થોડો વધારે લાગે છે, સર્કિટની થોડી કોમ્પ્લેક્સિટી વધી જાય છે, પરંતુ as it is having benefit of memory element, it gives you the knowledge of past value as well. Then we can say that, however, in case of flip-flop, clock signaling plays a crucial role because flip-flop are necessarily designed to operate with a clock. બંને વચ્ચેનો આ ખૂબ જ મેજર ડિફરન્સ છે કે ફ્લિપ-ફ્લોપ છે એ ક્લોક સિગ્નલને સિન્ક્રોનાઇઝ કરીને કામ કરે છે, જ્યારે લેચની અંદર એ રિક્વાયરમેન્ટ નથી રહેલી હોતી. સો in a case of flip-flop, when the input is changed from one value to another, then the stored bit changes only when there is a change in the clock signal. કે જ્યારે ક્લોક સિગ્નલમાં કંઈક ચેન્જીસ આવશે, એટલે કે ક્લોક સિગ્નલ આપણે જાણીએ જ છીએ, ક્લોક પલ્સની વાત કરવામાં આવેલી છે અહીં, કે જ્યારે ક્લોક પલ્સ છે લો લેવલ ટુ હાઈ લેવલ અથવા તો હાઈ લેવલ ટુ લો લેવલ તરફ જશે, એ પ્રકારે એમાં ચેન્જીસ આવશે અને ઇનપુટ સિગ્નલ એપ્લાય કરવામાં આવશે, ત્યારે આઉટપુટમાં નેસેસરીલી ચેન્જ આવશે. તો હવે આપણે જો એસઆર ફ્લિપફ્લોપની ફિગરની વાત કરીએ તો ક્વાઇટ એપેરન્ટ ડિફરન્સ ઇઝ ધેર કે એસઆર લેચની અંદર આપણે ઇનેબલ સિગ્નલ એપ્લાય કરતા હતા અને જ્યારે ઇનપુટ સિગ્નલ એપ્લાય થતું હતું ત્યારે આઉટપુટમાં એને અકોર્ડિંગલી ચેન્જીસ આવતા હતા. જ્યારે એસઆર ફ્લિપફ્લોપની અંદર ક્લોક સિગ્નલ સિન્ક્રોનાઇઝ થાય છે, ક્લોક સિગ્નલ એનું લેવલ જ્યારે લો ટુ હાઈ અને હાઈ ટુ લો ચેન્જ કરે છે, એટલે કે ક્લોક સિગ્નલમાં નેસેસરલી ચેન્જ આવે છે, ત્યારે ઇનપુટ અકોર્ડિંગ આઉટપુટમાં ચેન્જીસ થાય છે એવું કહેવામાં આવે છે. તો આ વાત થઈ બ્રીફ ઇન્ટ્રોડક્શન એસઆર ફ્લિપફ્લોપની. તો હવે આપણે વાત કરીએ કમ્પેરિઝન ચાર્ટની. પર્ટિક્યુલર કમ્પેરિઝનના ક્રાઇટેરિયા છે, એને આધારે આપણે લેચ અને ફ્લિપફ્લોપને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. તો વાત કરીએ આપણે ફર્સ્ટ ક્રાઇટેરિયાની, એ છે બેઝિક પ્રિન્સિપલ. તો લેચ ફોલોઝ ધ પ્રિન્સિપલ ઓફ લેવલ ટ્રિગરિંગ. આપણે વાત કરીએ એ પ્રમાણે કે એની અંદર લેવલ ટ્રિગરિંગ કરવામાં આવે છે, સિગ્નલના લેવલને કન્સિડર કરવામાં આવે છે. એન્ડ વેર એઝ ફ્લિપફ્લોપ યુટિલાઇઝીસ એજ ટ્રિગરિંગ એપ્રોચ. તો ફ્લિપફ્લોપની અંદર એજ ટ્રિગરિંગ થાય છે. એજ ટ્રિગરિંગ એટલે કે જ્યારે એનું લો ટુ હાઈ લેવલ અથવા તો હાઈ ટુ લો લેવલ મુજબ પલ્સીસની ચેન્જ થાય, ક્લોક પલ્સ ચેન્જ થાય, એ પ્રમાણે એ બેઝિક પ્રિન્સિપલ મુજબ કાર્ય કરે છે. સેકન્ડ ક્રાઇટેરિયા ઇઝ ડિઝાઇન્ડ યુઝિંગ, એટલે કે કેની મદદથી એને ડિઝાઇન કરવામાં આવે છે. લેચીસ આર ડિઝાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ લોજિક ગેટ્સ. લોજિક ગેટ્સ આર ધ બેઝિક એલિમેન્ટ ઓફ એની બિલ્ડિંગ બ્લોક ઓફ ડિજિટલ સર્કિટ. તો અહીં પણ લોજિક ગેટનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લિપ-ફ્લોપ્સ લેચીસ વિથ ક્લોક. વી શુડ નોટ ફર્ગેટ ધીસ થિંગ. ક્લોક પ્લેઝ અ વેરી વાઇટલ રોલ વાઇલ ડિઝાઇનિંગ ફ્લિપ-ફ્લોપ. એટલા માટે આપણે કહેવામાં આવ્યું છે કે ત્યાં લેચીસ વિથ ક્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જો આપણે થર્ડ ક્રાઇટેરિયાની વાત કરીએ તો થર્ડ ક્રાઇટેરિયા છે ક્લોક સિગ્નલ. ક્લોક સિગ્નલ જે છે એ લેચની અંદર એબસન્ટ હોય છે, કારણ કે અહીં ક્લોકનું કોઈ પણ સિગ્નિફિકન્સ રહેલું નથી. ઇનેબલ પિન દ્વારા એક્ટિવ અથવા તો એ ઇનેબલ પિન છે એ ડીએક્ટિવ હશે એ મુજબ કાર્ય કરશે એવું કહી શકીએ છીએ. અને ફ્લિપફ્લોપની અંદર ક્લોક સિગ્નલ છે ઇનપુટ આઉટપુટ મુજબ સિન્ક્રોનાઇઝ થાય છે, એટલા માટે ત્યાં પ્રેઝન્ટ હોય છે. એના પછી વાત કરીએ સેન્સિટિવિટીની. ઇટ ઇઝ સેન્સિટિવ ટુ એપ્લાઇડ ઇનપુટ સિગ્નલ વેન ઇનેબલ્ડ. ઇનપુટ સિગ્નલમાં સેન્સિટિવ છે જ્યારે ઇનેબલ કરવામાં આવે ત્યારે. અને ફ્લિપફ્લોપની જો આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ સેન્સિટિવ ટુ એપ્લાઇડ ઇનપુટ અલોંગ વિથ ક્લોક સિગ્નલ. ખાલી એપ્લાઇડ ઇનપુટ સિગ્નલ સાથે જ સેન્સિટિવ ન હોતા, ક્લોક સિગ્નલ સાથે પણ એ સેન્સિટિવ છે, કારણ કે ક્લોક સિગ્નલ જ્યારે એનું એક સ્ટેટ ચેન્જ કરે છે લોમાંથી હાઈ અથવા તો હાઈમાંથી લો, એ મુજબ એમાં પણ ચેન્જીસ આવે છે એવું આપણે કહી શકીએ છીએ. જો હવે આપણે એના પછીના ક્રાઇટેરિયાની વાત કરીએ તો એના પછીનો ક્રાઇટેરિયા છે પાવર રિક્વાયરમેન્ટ કે પાવર કન્ઝપ્શન. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે લેચની અંદર મેમરી એલિમેન્ટની જરૂરિયાત નથી રહેતી, ફીડબેક એલિમેન્ટની જરૂર નથી રહેતી, એટલે કે સર્કિટ છે લેસ સ્પેસ અને કોમ્પેક્ટ હોય છે. એટલા માટે બટ ઓબ્વિયસ છે કે એની પાવર કન્ઝપ્શન જે છે એ ઘણું ઘટી જવાનું છે. સર્કિટરી એટલી કોમ્પ્લેક્સ નથી હોતી. જો પાવર રિક્વાયરમેન્ટની આપણે વાત કરીએ મુજબ હવે એના પછીનો ક્રાઇટેરિયા છે ઓપરેટિંગ સ્પીડ.
જો ઓપરેટિંગ સ્પીડની આપણે વાત કરીએ તો લેચ છે એ વધારે ફાસ્ટર છે, જ્યારે ફ્લિપફ્લોપ છે કમ્પેરેટિવલી સ્લો છે, એટલે કે સર્કિટની કોમ્પ્લેક્સિટીને લીધે એની જે કામ કરવાની ક્ષમતા છે, સ્પીડ છે, થોડી ઘટી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ ઓફ ઓપરેશન. ટાઈપ ઓફ ઓપરેશન છે લેચની અંદર અસિન્ક્રોનસ છે, જ્યારે ફ્લિપફ્લોપની અંદર ક્લોક સિગ્નલ પણ હોવાને લીધે સિન્ક્રોનસ ઓપરેશન છે એવું આપણે કહી શકીએ છીએ. સર્કિટ એનાલિસિસ. સર્કિટ એનાલિસિસ છે એ થોડું કોમ્પ્લેક્સ છે લેચનું, જ્યારે ફ્લિપફ્લોપનું છે ક્વાઇટ ઇઝી છે. રોબસ્ટનેસની વાત કરીએ તો થોડી ઓછી છે, જ્યારે અહીં આપણે વાત કરીએ ફ્લિપફ્લોપની તો કમ્પેરેટિવલી એની રોબસ્ટનેસ છે વધારે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ ડિપેન્ડન્સી ઓફ ઓપરેશન. ઓપરેશનની ડિપેન્ડન્સીની વાત કરીએ તો ઇટ્સ ઓપરેશન ડિપેન્ડ્સ ઓન પ્રેઝન્ટ પાસ્ટ ઇનપુટ એન્ડ પાસ્ટ આઉટપુટ બાઇનરી વેલ્યુ. અને ફ્લિપફ્લોપની વાત આપણે જો કરીએ, હિયર ધ ઓપરેશન રિલાઇઝ ઓન પ્રેઝન્ટ પાસ્ટ ઇનપુટ બિટ્સ એન્ડ પાસ્ટ આઉટપુટ અલોંગ વિથ ક્લોક પલ્સીસ. એટલે કે ક્લોક પલ્સીસ જે રીતે આપણે વાત કરીએ મુજબ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ ક્લોક પલ્સીસ છે એવું કહેવામાં આવે છે કે એ જ્યારે સિન્ક્રોનસ થાય અને એનું એક સ્ટેટ ચેન્જ કરે, એટલે કે લો સ્ટેટમાંથી જો હાઈ સ્ટેટની અંદર આવે અને હાઈ સ્ટેટમાંથી જો લો સ્ટેટની અંદર આવે, એ મુજબ એની ડિપેન્ડન્સી ઓપરેશનની રહેલી છે એવું કહી શકાય છે. આ વાત થઈ એના મહત્ત્વના પેરામીટરની, એના પેરામીટરના આધારે પાડવામાં આવતા લેચ અને ફ્લિપફ્લોપના પાર્ટની. જો ફરીથી આપણે પેરામીટરની વાત કરીએ તો પેરામીટર તમને અલગથી પણ પૂછાઈ શકે છે. મિત્રો ખાસ યાદ રાખજો, જીટીયુ એક્ઝામિનેશનની અંદર ઘણીવાર એવું બનતું હોય કે તમને ખાલી લેચની શોર્ટ નોટ પૂછવામાં આવે અથવા તો તમને ખાલી ફ્લિપફ્લોપની શોર્ટ નોટ પૂછવામાં આવે, તો તમે વન બાય વન આ જે કમ્પેરિઝનના પ્રોમિનન્ટ પેરામીટર છે, જેમ કે બેઝિક પ્રિન્સિપલ, ડિઝાઇન યુઝિંગ એટલે કે કેની મદદથી ડિઝાઇન કરવામાં આવેલું છે, ક્લોક સિગ્નલ, સેન્સિટિવિટી, પાવર રિક્વાયરમેન્ટ, ઓપરેશન સ્પીડ, ટાઈપ ઓફ ઓપરેશન, તદુપરાંત તમે આની અંદર અમુક બેઝિક પેરામીટર્સ લાઈક કે તમે એડ કરી શકો છો કે વેઇટ, કોમ્પેક્ટનેસ, યુઝર ફ્રેન્ડલીનેસ. તો આ બધા પેરામીટર પણ એવા છે કે જો તમે થોડું ડિટેલમાં એનું સ્ટડી કરો તો તમે તમારી રીતે પણ અમુક ડિફરન્સીસ અથવા તો પેરામીટરને કન્સિડર કરી શકો છો. તદુપરાંત તમે એક્ઝામ્પલ પણ આપી શકો છો કે મોસ્ટ પોપ્યુલર લેચીસ આ પ્રકારના છે, મોસ્ટ પોપ્યુલર ફ્લિપફ્લોપ છે આ મુજબના છે. એટલે જો એક્ઝામિનેશનમાં શોર્ટ નોટ સ્વરૂપે પૂછાય તો એ પણ આપણે મેન્શન કરી શકવા જોઈએ, અથવા તો ડિફરન્સ સ્વરૂપે પૂછાય તો એ પણ આપણે મેન્શન કરી શકવા જોઈએ. અને તદુપરાંત ફ્લિપફ્લોપ છે એના પણ ઘણા બધા પાર્ટ છે, એ પણ સબ ટાઈપ સ્વરૂપે એક્ઝામ્સની અંદર પૂછાઈ શકે છે.